અત્યાર સુધી તમે સ્નેપચેટનો યુઝ શા માટે કર્યો છે? ચેટ કરવા માટે કે પછી ફોટોસ ક્લિક કરવા માટે, રાઈટ? પરંતુ આજે મારે તમારી સાથે એક એવો કેસ ડિસ્કસ કરવો છે કે જેની અંદર એક યુઝર છે તે હાઇબ્રિડ ગાંજો સ્નેપચેટમાંથી મંગાવતો હતો. જી હા, નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું છું હિતેશ્રી. હવે અમદાવાદની પોલીસને એક બાતમી મળે છે કે અમદાવાદમાં જે હાઇબ્રિડ ગાંજો છે તે કોઈ સોશિયલ મીડિયાના મારફતથી આવી રહ્યો છે અને ત્યારે તેઓ એનાલિસિસ કરે છે અને તેઓ નારણપુરાના એક યુવાનને પકડે છે કે જે સ્નેપચેટમાંથી હાઇબ્રિડ ગાંજો છે તે મંગાવતો હતો અને એ પણ કોઈ નાની કિંમતનો નહીં પરંતુ 15 લાખ રૂપિયા જેટલી કિંમતનો હાઇબ્રિડ ગાંજો છે તે આ વ્યક્તિ પાસેથી જપ્ત કરવામાં આવે છે. અને સાથે સાથે જે આ યુઝર છે કે જેના દ્વારા સ્નેપચેટમાંથી તે ગાંજો મંગાવતો હતો તે માત્ર અમદાવાદમાં જ નહીં પરંતુ રાજ્યના અનેક શહેરોમાં હાઇબ્રિડ ગાંજો છે તે સપ્લાય કરવાનું કામ કરતો હતો. એટલે કે અત્યાર સુધી આપણે સૌ જ્યાં સ્પોટલાઇટ જોવામાં કે ફોટોસ ક્લિક કરવામાં કે ચેટ કરવામાં સ્નેપચેટમાં રહી ગયા, ત્યારે આ સાહેબ છે કે જે સ્નેપચેટના માધ્યમથી હાઇબ્રિડ ગાંજો મંગાવે છે અને તેનું સપ્લાય કરે છે. આ વિષય પર તમારું શું કહેવું છે તે મને કમેન્ટ બોક્સમાં જણાવજો.